તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને સેક્સ માટેના વિડીયો કોલ આવેલા હશે અને ઘણા બધા વિદ્યાર્થીઓમાં ફસાઈ પણ જાય છે. લગભગ અમે એવરી મંથ 3 થી 4 વિદ્યાર્થીઓને આ કેસમાંથી બહાર નીકાળીએ છીએ. એટલે અમને ખબર છે કે તમારા લોકોએ શું કરવાનું. તમને બેટા વોટ્સએપ મેસેજ આવે તો શું કરવાનું, અને જો તમે ફસાઈ ગયા છો તો શું કરવાનું, તો એના માટે કમ્પ્લેન કઈ જગ્યાએ કરવાની, એ બધી વસ્તુ જે છે બેટા આજના વિડીયોમાં હું ડિસ્કસ કરીશ. એટલે તમે લોકો ખાસ આ વિડીયો ધ્યાનથી સમજી લેજો અને તમારા કોઈ મિત્ર આમાં ફસાઈ ગયેલો હોય તો એને આ વાત ત્યાં સુધી પહોંચાડજો, જેના કારણે એ કોઈ આડું અવડું પગલું લે નહીં. સૌથી પહેલાં તો બિકોઝ આ એક એવી વસ્તુ છે કે બધાને પોતાની જે રિસ્પેક્ટ છે એ રિસ્પેક્ટ બહુ જ વાલી હોય છે. અને આ જવાનીનો જોશ છે, આ જવાનીના જોશમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કંઈક ખોટું પગલું લઈ લે અને પછી એના કારણે વિડીયો કોલમાં એમના સ્ક્રીનશોટ કે એમનું રેકોર્ડિંગ આવી જાય અને પછી સામેવાળી વ્યક્તિ એનું બ્લેકમેલિંગ કરતા હોય છે અને 5,000, 10,000, 25,000 રૂપિયા માંગતા હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં હની ટ્રેપ કહીએ છીએ. તો શું કરવું જોઈએ એ તમે લોકો ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલાં તો તમને જ્યારે પણ હેલો, હાઉ આર યુ, બરોબર છે, અને પછી સેક્સ માટે વિડીયો કોલ કરવો છે કે નહીં, આવો કોઈ વોટ્સએપ મેસેજ આવે તરત તમે લોકો એ નંબરને બ્લોક કરો. તમે તમારા ઇમોશન્સને કાબૂમાં રાખો, બરોબર છે. હવે જો કદાચ તમે તમારા ઇમોશન્સને કાબૂમાં નથી રાખી રહ્યા અને તમે એની પર ક્લિક કરીને વિડીયો કોલ કરો છો અને વિડીયો કોલ કર્યા પછી તમે લોકો એ વ્યક્તિ, જે સામેવાળી વ્યક્તિ જે કહી રહી છે એ પ્રમાણે તમે લોકો બધું કરી રહ્યા છો કે તમને એમ કહેતા હો કે તમે કોઈ પ્રાઇવેટ પ્લેસ પર જાઓ, તમે તમારા કપડાં રિમૂવ કરો, બરોબર છે, અને પછી આપણે એકબીજાને ઇન્ટિમસીથી વાતો કરીએ અને પછી આ બધી વસ્તુના સ્ક્રીનશોટ લેવાતા હોય છે અને આ બધી વસ્તુ રેકોર્ડિંગ થતી હોય છે. અને આ બધું થઈ ગયું અને પછી તમને સ્ક્રીનશોટ કે રેકોર્ડિંગ મોકલીને એવું કીધું કે તમે બેટા 5,000 રૂપિયા આપો, 10,000 રૂપિયા આપો, તો આ બધા જે વિડીયોઝ ને ફોટોઝ છે એમાં ડિલીટ કરીશું. સૌથી પહેલી વાત, જો તમે બેટા 5,000 કે 20,000 રૂપિયા આપશો તો શું ગેરંટી છે કે એ ફોટો ડિલીટ કરશે? આની કોઈ ગેરંટી ખરી? કોઈ ગેરંટી નથી. એટલે પહેલી વાત કે તમારે આવો એક પણ રૂપિયો આવા વ્યક્તિને તમારે આપવાનો નથી. બીજી વસ્તુ, જે વ્યક્તિ તમને આવી રીતે બ્લેકમેલ કરી રહી છે, ઘણીવાર એવું પણ બનશે કે કોઈ પોલીસ ડ્રેસમાં હશે અને એ વિડીયો કોલમાં અંદર એમનો ફોન આવશે કે તમને કોઈ આવી રીતે બ્લેકમેલ કરી રહ્યું છે, તમે મને આટલા રૂપિયા આપો, હું બધું સોર્ટ આઉટ કરી આપીશ અને તમને ડિસ્ટર્બ નહીં કરે. તો એ પોલીસ ફ્રોડ જ હોય. એટલે એમાં પણ તમારે પડવાની જરૂર નથી. પોલીસ હોય જ નહીં, પોલીસ કોઈ દિવસ આવું કરે જ નહીં, બરોબર છે. એટલે આ પણ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ મારું શું હોવું જોઈએ આ વસ્તુથી મારે બચવું હોય તો? સૌથી પહેલા તો જે નંબર પરથી તમને બ્લેકમેલિંગ થતું હોય એ નંબરને તમે બ્લોક કરી દો. અને જો બ્લોક કર્યા પછી એ કોઈ બીજા નંબરથી તમને કોલ કરવાનું ચાલુ કરે છે, એનો મતલબ એવો થયો કે તમારો નંબર એની સાથે પહોંચી ગયો છે. તો તમારે જો તમારે કોઈ બહુ મોટું કામકાજ ના હોય ને તમારે કંઈ એવું ચિંતાવાળું વાત ના હોય તો તમારે તમારો ફોન નંબર ચેન્જ કરી નાખવાનો. તમારે પોતાનું સિમ કાર્ડ તોડીને ફેંકી દેવાનું, નવું સિમ કાર્ડ માર્કેટમાંથી ખરીદી લેવાનું. તમારા ફેમિલી મેમ્બરમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં બધી જગ્યાએ કહી દેવાનું કે મારે કોઈ ઇસ્યુના કારણે મારો નંબર ચેન્જ કર્યો છે અને આ મારો નવો નંબર છે. તો ત્યાંથી તમારું જે છે એ ડિસ્ટર્બન્સ તમારા આવતા બંધ થઈ જશે. ઓકે, ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર, આ બે વસ્તુ ઉપર જેટલા પણ સોશિયલ મીડિયા, ઓફિશિયલ સોશિયલ મીડિયા છે જેટલી પણ, એ કોઈ પણ ઓફિશિયલ સોશિયલ મીડિયા ઉપર તમારો ન્યૂડ ફોટો અપલોડ થઈ શકે નહીં. આ બધાની એક પોલિસી છે. યુટ્યુબની પણ એક પોલિસી છે, ઇન્સ્ટાગ્રામની પણ એક પોલિસી છે, લિંક્ડઇન હોય, ટ્વિટર હોય, જેટલી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ફેસબુક સાથે, આ લોકો ન્યૂડિટીને એક્સેપ્ટ કરતા નથી. એટલે કે તમારો ફોટો, આ જે મેજર, જે મેક્સિમમ ઇન્ડિયાનું 99% ક્રાઉડ જે આ મેઇન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે, એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારો ફોટો કે તમારો વિડીયો અપલોડ કરી શકે નહીં. બિકોઝ એ યુટ્યુબ કે ફેસબુક કે એ લોકો જે છે એ ડિલીટ મારી દે છે. એ લોકો અપલોડ થવા દેતા જ નથી. એટલે તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. હવે બીજા કોઈ સોશિયલ મીડિયામાં મૂકે છે કે તમને કોઈ હેરાન કરે છે, તમને કદાચ ખ્યાલ પણ નથી કે તમારા લોકોએ આ જે તમને સાથે થયું છે, તો એની કમ્પ્લેન કરવી હોય તો એની ઓફિશિયલ એક વેબસાઇટ પણ છે બેટા. એ વેબસાઇટ છે stopncii.org. આ વેબસાઇટ બેટા તમને અહીંયા બતાવીશ, બિકોઝ ઘણા બધા આપણું ગુજરાતનું યુથ જે છે એ ગુજરાતના યુથને આ વેબસાઇટ વિશે ખબર હોવી જોઈએ. કદાચ તમને એવું હોય કે તમારા વિડીયોઝ અપલોડ થયા છે, નથી થયા, એ બધી વસ્તુની ડિટેલ તમારા લોકોએ આ વેબસાઇટ પર અપલોડ કરવાની હોય છે. અને આ વેબસાઇટમાં તમે તમારો કેસ રજીસ્ટર કરાવો છો એટલે બધા જ સોશિયલ મીડિયામાંથી તમારો એવો કોઈ પણ શંકાસ્પદ ફોટો તમારો દેખાય તો આ વેબસાઇટ પર તમે તમારો કેસ રજીસ્ટર કરાયો હોય તો એ સોશિયલ મીડિયામાંથી તમારો ફોટો ડાઉન થઈ જાય છે, બરોબર છે. એટલે આ વેબસાઇટ પર તમારે જઈ અને કરાવવાનું છે. જો અહીંયા આગળ છે એક છે સ્ટોપ નોન કન્સેન્સ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજ એબ્યુઝ. આનો મતલબ એવો થાય છે
કે તમારું કન્સેન્ચ્યુઅલ નથી, મતલબ કે તમે લોકોને બ્લેકમેલ કરવામાં આવી રહ્યું છે. ઇન્ટિમેટ ઇમેજ મતલબ કે તમે ન્યુડિટી વાળા તમારી ઇમેજ હોય કે વિડીયો હોય તો એના માટેનો આ એક વસ્તુ છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. એમાં ક્રિએટ યોર કેસ પર તમારે જવાનું છે. તમે ક્રિએટ યોર કેસ પર જશો એટલે અહીંયા આગળ તમે લોકો જોશો તો એગ્રી બટન પર ક્લિક કરી તમે આગળ તમે અંડર 18 છો કે અબોવ 18 છો તમારા લોકો સિલેક્ટ કરવાનું છે. એ અંડર 18 કે અબોવ 18 તમારે ક્લિક કરી અને તમારા લોકોએ હુ ઇઝ ઇન ધ ઇમેજ, તમે ઇમેજમાં કોણ છે, તમે પોતે આ કમ્પ્લેન કરી રહ્યા છો કે તમારા વતી તમે બીજા કોઈ માટે કમ્પ્લેન કરી રહ્યા છો કે માય સેલ્ફ, મી એન્ડ સમવન આઈ નો, તમે 2-3 લોકો સાથે છો, સમવન એલ્સ, તમારે જે પણ હોય એની પર ક્લિક કરવાનું છે. હવે હેલ્પ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ ઇમેજ વિડીયો સો વી કેન બી શ્યોર ધીસ ઇઝ ધ કરેક્ટ સર્વિસ ફોર યુ. તમે તમારો જે ઇમેજ જે છે જે તમને બ્લેકમેલ કરી રહ્યા છે તો એ ઇમેજ પબ્લિક પ્લેસ પરની ઇમેજ છે કે પ્રાઇવેટ પ્લેસ પરની ઇમેજ છે. ફોર એક્ઝામ્પલ તમે વોશરૂમ ગયા હો ત્યાં આગળ જઈને તમે કંઈક એવો વિડીયો કોલ કર્યો હોય તો પ્રાઇવેટ પ્લેસ થયો કહેવાય. જાહેરમાં તમે વિડીયો કોલ કર્યો હોય તો પબ્લિક પ્લેસ કહેવાય. તો એ લોકોને ખબર પડે કે આવો કોઈ ફોટો છે તો તમારે એ પણ સિલેક્ટ કરવાનું છે કે તમે ફોટો જે છે પબ્લિક પ્લેસમાં છે કે પ્રાઇવેટ પ્લેસમાં છે. પછી હેલ્પ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ઇન ધ ઇમેજ સો વી કેન શ્યોર ધ કરેક્ટ સર્વિસ ફોર યુ. એટલે કે તમે ઇમેજમાં તમે કેવા છો, તમે ન્યૂડ છો એટલે કે તમે બિલકુલ કપડાં નથી પહેર્યા, સેમી ન્યૂડ છો એટલે કે તમે થોડા કપડાં પહેર્યા છે કે ફૂલ્લી કપડાં પહેરેલા છે, બરોબર છે. એ તમારે બધું અહીંયા આગળ એક્સપ્લેન કરવાનું છે, તમે કહેવાનું છે આમને. એટલે એ લોકોને આઈડિયા આવે કે કયો ફોટો જે છે સોશિયલ મીડિયા પરથી ડાઉન કરવાનો છે, બરોબર છે. એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, હેલ્પ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ઇન ધ ઇમેજ સો વી કેન બી શ્યોર ધ કરેક્ટ સર્વિસ ફોર યુ. આઈ એમ એન્ગેજિંગ અ સેક્સ્યુઅલ એક્ટ. બરોબર, અહીંયા યસ બટન પર ક્લિક કરશો એટલે હેવ એની ઓફ યોર ઇન્ટિમેટ ઇમેજ વિડીયોઝ ઓલરેડી બીન શેર્ડ ઓનલાઈન. તમારો કોઈ પણ ઇમેજ જે છે ઓનલાઈન શેર થઈ ગઈ છે, કદાચ તમને બ્લેકમેલ કરતા હશે. જો બ્લેકમેલ કરતા હોય તમને કદાચ આઈડિયા ના હોય કે થઈ છે કે નથી થઈ, તમને ખબર છે શ્યોર શોર્ટ કે મારી ઇમેજ કે મારો વિડીયો જે છે અપલોડ થઈ ગયો છે, તો યસ બટન પર ક્લિક કરવાનું. અને તમને શ્યોર શોર્ટ ખબર છે કે નથી અપલોડ થયો તો નો બટન પર ક્લિક કરવાનું. અને તમને ડાઉટ છે કે થયો છે કે નથી થયો તો આઈ ડોન્ટ નો બટન પર તમારે ક્લિક કરવાનું છે, બરોબર. If any of your image have already been shared online, the fastest way to get help may be reporting directly on the platform. To learn how to report different platform, visit our reporting guide. આ રિપોર્ટિંગ ગાઈડ છે બેટા, તમે એની પર ક્લિક કરી અને તમે લોકો કરી શકો છો, બરોબર છે. ઓલરેડી શેર થઈ ગયું હોય તો, શેર ના થયું તો શું કરવાનું, બરોબર. હવે સિલેક્ટ ધ ઇમેજ વિડીયોઝ ઓન અ ડિવાઇસ ધેટ યુ વુડ લાઇક ટુ પ્રોટેક્ટ. તમારા જે પણ વિડીયો જે છે, જે ફોટો જેને સામેવાળી વ્યક્તિએ ફોટો પાડી દીધો છે અને ફોટો પાડીને તમને બ્લેકમેલ કરી રહ્યા છે, ફોટો તમે અહીંયા અપલોડ કરો કે આ ફોટાથી મને બ્લેકમેલ થઈ રહ્યું છે, તો એ ફોટો જેટલા પણ સોશિયલ મીડિયા પર હશે એ બધા સોશિયલ મીડિયા પરથી એ ફોટો તમારો જે છે એ રિમૂવ થઈ જશે, રાઈટ. એટલે આ વસ્તુ જે છે તમારા લોકો ધ્યાનમાં રાખવાની છે, તમારા જેટલા પણ ફ્રેન્ડ છે. પણ એક વસ્તુ યાદ રાખજો બેટા, એક પણ વાર તમારા લોકોએ એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. બ્લેકમેલિંગ ઇઝ ધ ક્રાઇમ. તો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે તમે ન્યૂડ કે સેમી ન્યૂડ છો અને તમારો ફોટો આવી ગયો છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારી ઉંમર એવી છે કદાચ ભૂલ થઈ શકે. સૌથી પહેલા તમારે ઇન્ફોર્મ કોને કરવાનું, તમારા મમ્મી પપ્પાને ઇન્ફોર્મ કરવાનું. તમારા મમ્મી પપ્પા અને પેરેન્ટ્સને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યારે કોઈ તમારા બાળકથી આવી કોઈ ભૂલ થાય તો સૌથી પહેલા તમે લોકો એને તમારા કોન્ફિડન્સમાં લો. એને વઢવાની કે મારવાની કે કોઈ જરૂર નથી, બરોબર છે. ઉંમર એવી છે અને અત્યારનો જમાનો એવો છે, અત્યારે સોશિયલ મીડિયા એટલું ફાસ્ટ છે, ઇન્ટરનેટનો જમાનો છે, તો આ બધી વસ્તુઓ થવાના ચાન્સીસ છે અને આપણે આપણા ચાઇલ્ડને પ્રોપર ગાઈડન્સ આપવાની જરૂર છે, રાઈટ. તો આ એક વેબસાઇટ તમને લોકોને બધાને ખબર હોવી જોઈએ. પણ હા, બ્લેકમેલિંગમાં એક પણ રૂપિયા આપવાની જરૂર નથી, ઠીક છે. જો તમને લોકોને આ કન્ટેન્ટ ગમ્યું હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો, જેના કારણે કોઈ પણ વિદ્યાર્થી આનાથી કહેવાય ને પીડાતો હોય કે આનાથી હેરાન થતો હોય તો એ આમાંથી દૂર નીકળી શકે. પણ બ્લેકમેલ થવાની કોઈ જરૂર નથી, એક પણ રૂપિયા આપવાની જરૂર નથી. અને બીજી ખાસ વસ્તુ, આપણે કોઈ શાહરૂખ ખાન, સલમાન ખાન કે આમિર ખાન નથી કે આપણા ફોટો વાયરલ થાય. આ તો યાદ જ રાખવાનું, બરોબર. એટલે કદાચ એ ફોટો અપલોડ કરી બી દે ક્યાંય તો એ વાયરલ ના થાય, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને તમે એવું પણ કહી શકો છો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, એઆઈથી બનાવેલો હોય. આમાં હું નથી, આ તો એઆઈથી જનરેટ કરેલો વિડીયો છે. અત્યારે એવા એઆઈથી જનરેટ કરેલા ફોટોઝ ને એઆઈથી જનરેટ કરેલા વિડીયો બને છે કે રિયાલિસ્ટિક વિડીયો કયો છે અને ફેક વિડીયો કયો છે આપણને ખબર નથી. એટલે તમે એવું પણ બહાનું કાઢી શકો કદાચ જો તમારો વિડીયો વાયરલ થઈ ગયો હોય તો. એટલે બિલકુલ આ બધી ચિંતા કરવાની જરૂર નથી, ઓકે. અને આના કારણે આડાઅવળા સ્ટેપ લેવાની જરૂર નથી, ડિપ્રેશનમાં જવાની જરૂર નથી. આવું થાય છે, ઘણા લોકો સાથે થાય છે અને ઘણા લોકોને આમાંથી બચાવ્યા પણ છે, ઠીક છે બેટા. થેન્ક યુ સો મચ.